પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે આપણે આજે સ્વાધ્યાય 7.2 આપણે શીખીએ છીએ. સ્વાધ્યાય 7.2 આપણે શરૂ કરીએ એ પહેલા બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના 5 નિયમો. કયા 5 નિયમો છે યાદ છે? બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના કયા 5 નિયમો છે? હાલો જવાબ આપો. પીડીએફ મોકલજો સર આની, મારી યારો લખતા જ જાઓ. હાલો વાપરજો. બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના કયા 5 નિયમો છે? જવાબ હે ભાઈ? બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા. હાલો લખો 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 લખો. ગીત આપણે મસ્ત ગાયું હતું. બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, ખૂ ખૂ બા, બા બા બા, કાકબા. હે ને? કયા 5 નિયમ છે? તો કે સાહેબ બે બાની વચ્ચે ખૂ, હો હો હો. કેવું ગીત છે ભાઈ? બે બાની વચ્ચે ખૂ, બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, ખૂ ખૂ બા, ખૂ ખૂ બા. પછી શું છે ભાઈ? બા બા બા, હે ને? કાકબા. યાદ રહેશે ભાઈ ગીત? હવે હાલો ઘરે બધા બેઠા બેઠા મારી આરે ગાઓ. બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, ખૂ ખૂ બા, બા બા બા, કાકબા. હે ને? ડન છે? ઓકે ડન છે ભાઈ. તમને લોકોને હમણાં એપ્લિકેશન નવી એપીકે સેન્ડ કરું છું. તમારે શું કરવાનું? રેકોર્ડ લેક્ચર શરૂ નથી થતા એટલે જૂની એપ્લિકેશન છે એ કાઢી નાખવાની, એ અનઇન્સ્ટોલ કરી નાખવાની. એને બદલે નવી એપ્લિકેશન જે તમને ગ્રુપમાં નાખો એ તમારે ઇન્સ્ટોલ કરી દેવાની. તમારો નંબર નાખવાનો એટલે ખુલી જશે ને પછી રેકોર્ડ લેક્ચર તમને દેખાવા મળશે. ઓકે, આ એક વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ, આપણે દાખલો શરૂ કરીએ એ પહેલા એક વખત યાદ કરી લઈએ. બે પ્રમેય આપણે શીખ્યા હતા. સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે અને સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય છે. આપણે બે પ્રમેય કર્યા હતા, બરાબર? આના પહેલાના અઠવાડિયે યાદ છે દીકરાઓ? ટૂમ ટૂમ થેન્ક યુ. પ્રમેય 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 7.1 7.2. ઓકે, 7.2 પ્રમેય. જો આ પ્રમેયનો હવે ઉપયોગ થશે. સમબાજુ ત્રિકોણની, અહીંયાથી યાદ રાખવાનું, બે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. અને 7.3 શું છે ભાઈ? તો કે સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. આ બે પ્રમેયનો ઉપયોગ કરશું ભાઈ. સમાન ખૂણાની સામેની બાજુ સમાન, સમાન બાજુની સામેના ખૂણા સમાન. કવિ કેવા હું માંગો છો? તો કવિ હું કહેવા માંગે છે એક વખત આપણે સમજી લઈએ એટલે આપણને વાંધો ન આવે, કારણ કે આખા સ્વાધ્યાયની અંદર 7.2 અને 7.3 નો ઉપયોગ થશે. તો પ્રમેય 7.2 કહેવાય એવું માંગે છે. ધ્યાન રાખો બાપલિયાઓ, દોરીને દેખાડું છું. પ્રમેય 7.2 એવું કહેવા માંગે છે કે આ એક ત્રિકોણ છે બાપલિયાઓ. હું છે? ત્રિકોણ. ટન 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 ટન. દોરાઈ જાય બાપા? આ દોરાઈ ગયો, આ દોરાઈ ગયો, આ દોરાઈ ગયો. આ ત્રિકોણ છે, એનું નામ છે એ બી સી. હે ને? માનો કે આ બે સમાન બાજુ છે, એ બી અને એસી. સમાન બાજુ છે એ બી અને એસી. એના સામસામેના ખૂણા એટલે ખૂણો બી અને ખૂણો સી હરખા હોય. સમાન બાજુ છે તો એના ખૂણા સામસામેના ખૂણા સમાન હોય. સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. અને પ્રમેય 7.3 શું કહેવા માંગે છે? પ્રમેય 7.3 એવું કહેવા માંગે છે બાપ કે अगर 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 मगर नहीं करने का सिर्फ प्रमेय करने का. प्रमेय क्या कहता है कि अगर समान खूणा है तो उनकी बाजू भी समान होगी. यानी सामेनी बाजू पण समान હોય. સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. ટૂંકમાં અમે એવું કહે છે, બાજુ હરખી તો ખૂણા હરખા. આમાં ઊંધા કાન પકડાવે છે. ખૂણા હરખા તો બાજુ હરખી. યાદ રહે બાપલિયાઓ? ઓકે, હાલો હવે પેલો દાખલો કરીએ બાપ. પેલો દાખલો ધ્યાન રાખો. આ 5 નિયમથી આપણે બધા દાખલા કરવાના છે. જો કે એ તમને યાદ જ હોય, મને આમ દિલ 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 લગી વિશ્વાસ છે, દિલના ખૂણા ખૂણા લગી વિશ્વાસ છે. એને હવે દાખલો વાંચીએ જેમાં એ બી બરાબર બીસી હોય. ટન 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 ટન. જો બાપુ લ્યાવ અહીંયા જ કહી દીધું. એ બાપુ જો આ ત્રિકોણ દોર્યો. હાલો ભાઈ, આ ત્રિકોણ. ઓકે, આપણે ત્રિકોણને થોડોક મોટો કરી નાખીએ. હાલો, આ એ, આ બી અને આ સી. મારા બાપલિયાઓ શું કીધું? એ બી બરાબર બીસી. આ એ બી અને આ બીસી હરખું.
હે ને? અને તમને આમ મજા આવે ને, આમ આમ તમારે એવું લખવું હોય ને કે એ બી બરાબર બીસી, બે આમ ઊભી લાઈન હરકી રાખવી ને તો તમારે શું કરવાનું ખબર? એ બી બરાબર બીસી કીધું ને, એ બી બરાબર બીસી, તો બી માં જો અહીંયા ધ્યાન રાખો, તમારે ત્રિકોણના નામ કેમ લખવા જેથી ડખા ન થાય? આ એ બી અને બીસી બેમાં બી કોમન આવે છે ને, તો બી અહીંયા રાખો, અહીંયા રાખો એ, અહીંયા રાખો સી. ઓકે, આ થઈ ગયું એ બી બરાબર બીસી. હાલો થઈ ગયું, હે ને? હે ને? બાકી તમે આમ નામ લખો તોય વાંધો નહીં, તમારે આમ લખવું હોય તોય મન કાંઈ વાંધો જ નથી. આ એ બી અને સી. તો હવે આને પક્ષ કહેશું આપણે, પક્ષ, પક્ષ, હે ને? એ બી બરાબર બીસી. ઓકે, એ બી બરાબર બીસી. આ એ બી છે અને આ બી છે, તો બે બાજુ સમાન, તો કયા બે ખૂણા હરખા હોય કોમેન્ટમાં લખો. એ બી બરાબર બીસી. આ બે બાજુ સમાન છે, આ એ બી અને બીસી, તો કયા બે ખૂણા હરખા હોય? જવાબ, જવાબ, જવાબ. કયા બે ખૂણા હરખા હોય બાપલ જાઓ? કયા બે ખૂણા હરખા હોય? હાલો, કયા બે ખૂણા હરખા હોય? જીગરના ટુકડાઓ જવાબ આપો. નહીં, ખૂણાનું ખાલી એસી બેસી નહીં, ખૂણાનું નામ લખવાનું છે બાપ, ખાલી ખૂણાનું નામ. કયા બે ખૂણા હરખા હોય? બી અને એ હરખા હોય, બી અને સી હરખા હોય, એ અને સી હરખા હોય. કયા બે ખૂણા હરખા હોય? હે બાપ? હાલો, જો શોર્ટકટ શીખવાડું. શીખવું છે? શીખવું છે? મને જવાબ તમે કહો તો હમણાં જ શીખવાડ દો, 2 મિનિટમાં જ શીખવાડ દો. અહીંયા કઈ આકૃતિ જોવાનું જ નહીં, ડાયરેક્ટ આના ઉપરથી જ ખબર પડે. શીખી લેવું છે? જવાબ, જવાબ. તો જો ચલાવ મંગલ હકુબા જાદુગર. એ બી બરાબર બી સી, બી બી હરખા કાઢી નાખો, ખૂણો એ બરાબર ખૂણો સી. ટંડણા. આ બાપુ, એને મજો પડી ગઈ. બી બી બે માં છે કાઢો, વૈજુ કોણ? એ બરાબર સી. એટલે કે અહીંયા લખવાનું સમાન બાજુના, સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય? તો કે સમાન હોય. એને બકુડા, એને મારા દોસ્તો બરાબર છે ને? એને બચ્ચા યાદ રહેશે? આકૃતિ જોવાની જરૂર ન પડે. હેલામ હેલું બાપ. રેડી? રેડી? જગો મગો મારા દીકરાઓ. હાલો બચ્ચાઓ, ધ્યાન રાખો બેટા. હાલો, આ ડન થઈ ગયું બેટા? ઓકે, આગળ વાંચીએ. હવે હું કીધું એ બી બરાબર બીસી હોય તેવા સમધી બાજુ ત્રિકોણ એબીસી માં ખૂણો બી અને ખૂણો સી ના દ્વિભાજકો એકબીજાને ઓ માં છેદે છે. આ ખૂણો બી, આ દ્વિભાજક કીધું. ખૂણો બી અને ખૂણો સી, આ ખૂણો સી છે, આના દ્વિભાજક એકબીજાને ક્યાં છેદે છે ભાઈ? એકબીજાને ઓ બિંદુમાં. હાલો ભાઈ, અહીંયા ઓ બિંદુમાં છેદે છે. આકૃતિ બનાવવાની છે. ઓ બિંદુમાં છેદે છે. એ અને ઓ ને જોડો. હાલો, એ અને ઓ ને જોડી દીધા બાપલ જાઓ. એ અને ઓ ને જોડો. જોડ્યા બેટા. હાલો, પછી આપણને શું કીધું છે ભાઈ? પછી આપણને કીધું સાબિત કરો OB ઇઝ ઇક્વલ ટુ ઓસી. આ OB અને આ ઓસી હરખા છે. કેમ સાબિત કરશું? કઈ રીતે સાબિત કરશું? હાલો મને કયો, તો કે ભાઈ આના માટે આપણે 2 ત્રિકોણ લેવા પડે. કેટલા ત્રિકોણ? 2 ત્રિકોણ. સાહેબ કયા 2 ત્રિકોણ લેવા પડે? સમજો બાપલિયાઓ, કયા 2 ત્રિકોણ લેવા પડે? જો બાપલિયાઓ, અહીંયા આવડો એક ત્રિકોણ લેવો પડે. રેડી છો બધાય? આવડો એક ત્રિકોણ, એક આવડો આ ત્રિકોણ લેવો પડે. સીપીસીટી થી સાબિત કરવાનું રે બાપલિયાઓ. હાલો, રેડી છો? એ હાલો, ખબર કેમ પડી સાહેબ આ 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરવા? એમ કારણ કે આપણે સાબિત શું કરવું છે? OB ઇઝ ઇક્વલ ટુ ઓસી. તેના માટે આપણે આવડો આ ત્રિકોણ અને આવડો આ ત્રિકોણ બેને એકરૂપ સાબિત કરવા પડે. હાલો, ડન છે બચ્ચો? ડન છે મારા દોસ્તો? બધાનો આન્સર જોવે. ડન છે? જે કોમેન્ટ ન કરે એને મારા હમ છે. હાલો ઝડપથી, ફટાફટ 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 બધાનો આન્સર જોવે. જકાવ મારા ભગુડાઓ, મારા દીકુડાઓ, મારા બચ્ચાઓ. હાલો હાલો હાલો, શાબાશ શાબાશ. હાલો, ડન છે. ઓકે, હવે ધ્યાન રાખો, આપણે અહીંયા લગી કર્યું હતું કે ભાઈ ખૂણો એ બરાબર ખૂણો સી, હે ને? ડન 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 ડન. અહીંયા હું કીધું? એ બી બરાબર બી સી હોય, ખૂણો એ બરાબર ખૂણો સી, બી બી નીકળી ગયું. હાલો, રેડી છો બધાય? બચ્ચાઓ, મારા દોસ્તો, મારા મિત્રો, મારા ભાઈબંધો, મારા ભગુડાઓ, હવે મને કયો, હાલો આપણે આ 2 ત્રિકોણ એકરૂપ સાબિત કરી નાખીએ. એટલે અહીંયા હું થોડીક જગ્યા રાખું છું, એક વસ્તુ લખવાની છે એટલે, પણ પહેલા 2 વસ્તુ તમને મળે છે કે નહીં મારે જોવું છે. ત્રિકોણ એ ઓ બી, ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ એ ઓ સી માટે, એ ઓ સી માટે. હાલો, રેડી?
મને એ કહો કે કઈ બે વસ્તુ, પહેલા તો એ જોવો ત્રિકોણ, બે ત્રિકોણ છે એઓબી અને એઓસી. આ બે ત્રિકોણમાં કઈ બે બાજુ હરખી છે? કોમેન્ટમાં લખો. હાલો, આ બે ત્રિકોણમાં કોણ લખે છે? એ આપણને દાખલામાં આપ્યું છે. આ બે ત્રિકોણમાં આ એઓબી અને એઓસી, આમાં કઈ બે બાજુ સરખી છે? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ દીકરાઓ. હાલો, ઓ એ નહીં, ખોટું છે. આ ઈ તો સમાન બાજુ છે. ઓ એ છે એ સામાન્ય બાજુ છે. નહીં, ત્રિકોણમાં કઈ બે બાજુ સરખી છે હું એમ. અને અહીંયા છે ને બેટા, અહીંયા રકમમાં ભૂલ છે. એ બી બરાબર એસી છે. એ બી બરાબર એસી છે. એ બી બરાબર એસી છે. તો અહીંયા જે છે એ બી બરાબર એસી કીધું છે. અહીંયા રકમમાં મિસ્ટેક થઈ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. એ બી બરાબર એસી. તો આપણે શું કરવાનું? એ નીકળી જાય એટલે હું થઈ જાય ખૂણો બી બરાબર ખૂણો સી. એટલે આટલો ફરક છે. રકમમાં મિસ્ટેક હતી, આમાં મિસ્ટેક હતી, ચોપડીમાં બરાબર છે, આપણે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હતી. એ બી બરાબર એસી છે. ડન. એટલે ખૂણો એ બી બરાબર ખૂણો સી. હાલો, આ બે માં શું વસ્તુ છે? તો કે આપણને એક પક્ષ આપેલું જ છે ભાઈ, સમધી બાજુ ત્રિકોણ. દાખલામાં કીધું જ છે એ બી અને એસી. જો ને અહીંયા લખ્યું જ છે એ બી બરાબર એસી. હા કે ના? આ થઈ ગયું પક્ષ. બાકી તમે બધા સામાન્ય બાજુ લખી તો આવે જ તે. એ ઓ ઇઝ ઇક્વલ ટુ એ ઓ. એ ઓ ઇઝ ઇક્વલ ટુ એ ઓ. આને હું લખશું સામાન્ય બાજુ. હાલો, ડન છે દીકરાઓ. ત્રીજી વસ્તુ આપણી આગળ અહીંયા છે ખૂણો બી અને ખૂણો સી. પણ ખૂણો બી આખો તો નથી, ખૂણો બી અડધો જ છે. અહીંયા ખૂણો સી આખો નથી, ખૂણો સી અડધો છે. મતલબ અડધો કરવો પડે એટલે અહીંયા લખું 1/2 ખૂણો બી બરાબર 1/2 ખૂણો સી. 1/2 એટલે ખૂણો બી અડધો કરી નાખ્યો, ખૂણો સી અડધો કરી નાખ્યો. તો ખૂણો બી અડધો કર્યો તો એનું નામ શું થાય? ઓ બી એ. એટલે અહીંયા લખું છું ખૂણો ઓ બી એ. ખૂણો સી અડધો કર્યો તો એનું નામ હું લખશું? ઓ થી શરૂઆત કરવાનું, ઓ સી એ. એટલે અહીંયા લખું ઓ સી એ. આને કહી દો પરિણામ 1, જે આપણે અહીંયા નીચે લખશું. હવે પરિણામ 1 જે અહીંયા લખશું ભાઈ, ઓ બી એ ઇઝ ઇક્વલ ટુ ઓ સી એ. ક્યાંથી લાવ્યા? તો કે સાહેબ અમે પરિણામ 1 ઉપરથી લાવ્યા. પરિણામ 1 ઉપરથી લાવ્યા. આ બે ત્રિકોણ થઈ ગયા, ત્રણ વસ્તુ મળી ગઈ આપણને હરખી. એટલે આપણે આ લખશું બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ત્રિકોણ એઓ બી એકરૂપ, ત્રિકોણ એઓસી. કયા નિયમથી? હાલો મને કહી દો, નિયમ કહી દો. હિન્ટ આપું? હિન્ટ. આપણે કઈ વસ્તુ લીધી? તો કે ભાઈ આવડી આ બાજુ લીધી, આવડી આ ઊભી બાજુ લીધી અને આવડો આ ખૂણો લીધો, હે ને? હાલો, તો કયો આવશે નિયમ ભાઈ? ઝડપથી કયો નિયમ? કોમેન્ટમાં જવાબ. કયો નિયમ? ફટાફટ. ટપો પડે છે? જો ધ્યાન રાખજો બેટા, બે બાજુની વચ્ચે ખૂણો નથી. ખુખુબા આવે કે બાખુબા આવે? જોજો ભાઈ. જો કયું છે? હજી એક વખત. આવડી આ બાજુ છે, આવડી આ બાજુ છે અને આ ખૂણો છે. તો બે ખૂણાની વચ્ચે આ ઉપરનો ખૂણો હોત ને તો બે બાજુની વચ્ચે ખૂણો તો બાખુબા આવત. પણ આ બે ખૂણા અલગ છે અને બાજુ અલગ છે તો શું આવે? હવે બધાને ખબર પડે. ખુખુબા. ક્યાં બાત હે? ત્યાં લખવાનું ખુ ખુ બા, હે ને? ખુબા ખુ ક્યારે આવત? સોરી, બાખુબા ક્યારે આવત? તો કે આ બે બાજુ અને આ વચ્ચેનો એ ખૂણો વધતો આવત. વચ્ચેનો ખૂણો નથી, બે બાજુ તો છે, ખૂણો અલગ છે. એટલે બાબા ખુ, આવું કોઈ નિયમ છે? આપણે ખુખુબા આમાં ક્યાં ખૂણો લીધો જ છે? બાબા ખુ આવો નિયમ જ નથી કઈ. ખુખુબા આવે ને, બાબા ખુ તો નો આવે. ઉભાઈ રો ભાઈ, આ રીતે આપણે દાખલો નહીં થાય. એક જ મિનિટ બકાવ, એક જ મિનિટ બકાવ, એક જ મિનિટ હો ભાઈ. કારણ કે આવો કઈ જો ખબર પડી બા બા ખુ, આવો કોઈ નિયમ છે આપણી આગળ? બાબા ખુ નથી ભાઈ, બાખુબા છે, ખુખુબા છે. બાખુબા, બાખુબા, ખુબાખુ, પણ આવો કઈ નિયમ છે નહીં ભાઈ. બાબા ખુ આ બાજુ ને આ બાજુ ના ખૂણો. હાલો જો તો ભાઈ, ક્યાં ક્યાં લાગે છે ભૂલ? ક્યાં લાગે છે? કોઈ મને કહેશો? કોઈ મને કહેશો બાપલિયાઓ? પ્રશ્ન છે, થોડું બ્લર દેખાય છે. આ થોડું કઈ ક્યાં કરી લે. પેલા મને ખુખુબા, ખુખુબા, પણ ખુખુબાનો નિયમ કેવી રીતના આપણે લાગુ પાડશું? એ અને ઓ ને જોડો, સાબિત કરો કે ઓ બી ઇઝ ઇક્વલ ટુ ઓ સી. તો આપણે અહીંયા એ ઓ નો, અહીંયા એ ઓ એનો લંબ દ્વિભાજક અગર આપણે લઈએ તો એ થઈ કે, અને ઓબી અને ઓસી તો આપણે સાબિત કરવાનું છે. એ ઓ એ એનો દ્વિભાજક છે, એ આપણે કરવાનું છે. કા ગાડી અટકી? ગાડી અટકી છે, અટકી 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 છે, અટકી. ઓ બી અને ઓસી બે હરખું એવું સાબિત કરવાનું છે. તો એવું સાબિત કરવા માટે મને તો કમ્પલસરી આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા પડે. બે ત્રિકોણને સાબિત કરવા માટે એ બી અને એસી, હાલો એ તો લઈ લીધું. બે સામાન્ય બાજુ એ લઈ લીધી. તો વૈધું હું બાપલિયાઓ?
વૈદું હું બાપલિયાવ, વૈદું હું બાપલિયાવ, વૈદું આ બે ખૂણા તો હરખા કેમ લેવા, એ તો આપણે લઈ ના શકીએ. તો પાછો ઓ એ નો દ્વિભાજક છે, એ તો ડોહું આપણે સાબિત કરવાનું છે, પાછું ઈસીપીસીટી માં જ છે હે ને. તો હવે કયો ખૂણો વૈધો? આ બે બા બા ખુ આવો કોઈ નિયમ છે નહીં. એક જ મિનિટ હો ભાઈ, ગાડી તમારામાંથી કોઈ ટપો પડે છે ભાઈ? નિયમ તો આ 5 છે સર, ફરીથી સમજાવો પ્લીઝ. હા, હું ફરીથી જ સમજું છું બેટા. તમારા બધાની કોમેન્ટમાં હું તમારી કોમેન્ટ વાંચું છું ભાઈ. જેમાં AB બરાબર AC હોય તેવા સમધી બાજુ ત્રિકોણ, આ સમધી બાજુ જેની બે બાજુ હરકી છે, AB અને AC હરકી છે, તેવા સમધી બાજુ ત્રિકોણમાં ABC માં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો એકબીજાને O બિંદુમાં છેદે છે. દ્વિભાજક એટલે આ બે ખૂણા કેવા થાય? હરખા થાય. દ્વિભાજક કોને કહેવાય? જે બે હરખા ભાગ થતા હોય. ઓકે, એ આપણને કીધું છે. તો આપણને હું કીધું AO ને જોડો, એટલે આપણે આ જોડી નાખ્યું. ઓકે, આ આપણી આકૃતિ થઈ ગઈ. હવે સમજો ફરીથી. દાખલામાં હું કીધું AB બરાબર AC લખી નાખ્યું, AB બરાબર AC. ઓકે, અહીંયા એ કોમન છે, એ કાઢી નાખ્યું. એટલે ખૂણો B બરાબર શું થઈ ગયો? ખૂણો C. કારણ કે આપણે પ્રમેય 7.2 શીખ્યા, સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય. આ AB અને AC બે બાજુ સમાન છે, એટલે એનો સામેનો ખૂણો, એટલે આ ખૂણો B અને આ ખૂણો C સરખો હોય. આકૃતિને ન જોવો તો ખબર કેમ પડે? આકૃતિને જોયા વગર તો એ બે માં આવ્યું, કાઢો ખૂણો B બરાબર ખૂણો C. હાલો, ડન છે દીકરાઓ? એટલું સમજાણું? ડન છે દીકરાઓ? એટલું સમજાણું? મને કોમેન્ટમાં આન્સર જોવે. ડન છે બચ્ચાઓ? એટલું સમજાણું? હા, સમજાઈ ગયું. એટલામાં કોઈને કઈ ડાઉટ નથી ને બેટા? આ બધું બેઠે બેઠું લીધું છે, આપણે કઈ નવું કર્યું નથી. ઓકે સર, ઓટોમેટિક વોઇસ સાવ ધીમો થઈ જાય છે. હાલો આગળ સમજો બેટા. હવે આપણે શું કરીએ? આપણે સાબિત શું કરવાનું છે? OB બરાબર OC, એટલે કે આવડો આ OB આવો છે, અહીંયા આ OB અને આ છે OC, એ બે સરખું કરવું છે. એના માટે મારે એવું સાબિત કરી નાખવું પડે કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો હરખો. કેમ? તો કે સમાન ખૂણાને સામેની બાજુ કેવી હોય? સમાન હોય. સિમ્પલ. તો એમને મળી જશે. ઓકે, તો હાલો સાબિત કરી નાખીએ ભાઈ. કઈ રીતે કરશું? જગો મોગો જરાક ધ્યાન રાખજો બાપલિયાઓ. કેમ સાબિત કરીએ આપણે? જાગતે રહો. તો હવે આ ખૂણો B અને ખૂણો C નો અડધો ભાગ કરો, એટલે 1/2 ખૂણો B, 1/2 ખૂણો C. ઓકે, 1/2. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે અડધો ભાગ. તો અડધો ભાગ કયો થાય? ખૂણા B નો અડધો ભાગ, ઉપરનો ભાગ આવડો આ લેવાનો, OBA. આ OBA લીધું. હવે આનો અડધો ભાગ લ્યો, OCA. ઓકે, એ અડધો ભાગ ઉપર લીધો. ડન છે. તો હવે આ બે ખૂણા હરખા થઈ ગયા. અગેન પ્રમેય 7.3, સમાન ખૂણાના સામેની બાજુ સમાન હોય, એટલે આ બાજુ કઈ થઈ? OB અને આવડી આ બાજુ થઈ OC. આ હરખી થઈ ગઈ. OB બરાબર OC. કેમ ભાઈ? તો કે સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. ડન થઈ ગયું? પરિણામ એક મળી ગયું બાપલિયાઓ. હાલો, ડન થઈ ગયું બચ્ચાઓ? એટલું સમજાણું? પરિણામ 2 માટે પાછું આપણે ઓલા બે ત્રિકોણના નામ ફરીથી સમજાવો. હાલો તનિષા, હજી એકવાર સમજાવું દીકરા, ધ્યાન રાખ. આપણને દાખલામાં કીધું AB બરાબર AC, એટલે બે સમાન બાજુ છે તો સામેના ખૂણા સમાન થાય. પ્રમેય 7.2. તો ખૂણો B બરાબર ખૂણો C થાય. એ કોમન છે, કાઢ નાખ, એટલે ખૂણો B બરાબર ખૂણો C થયો. ઓકે દીકરા, આપણે OB અને OC હરખું સાબિત કરવું તો એના માટે પહેલા એ સાબિત કરવું પડે કે આ ઉપરનો ખૂણો OBA અને આવડો આ ઉપરનો ખૂણો OCA. હજી એક વાત, OBA અને OCA હરખો હોય. તો એ કેમ સાબિત થાય? તો આપણી આગળ ખૂણો B બરાબર ખૂણો C તો છે જ તે, તો એનો દ્વિભાજક છે. આ OB શું છે? એનો દ્વિભાજક છે. OC શું છે? દ્વિભાજક. દ્વિભાજક એટલે બે હરખા ભાગ કરે. તો આપણે અડધો ભાગ લીધો, બરાબર, એટલે 1/2 ખૂણો B, 1/2 ખૂણો C. ખૂણા B નો અડધો ભાગ કયો લેવાનો? ઉપરનો ભાગ, કારણ કે આપણે OB સાબિત કરવું છે, એટલે આપણે શું લેશું? OBA ઇઝ ઇક્વલ ટુ OCA. એને બે નો ઉપરનો ભાગ લીધો, OBA અને OCA. આવી ગયું? ઓકે સાહેબ, એટલું થઈ ગયું, બરાબર ને? OCA. હવે આગળ વ્યા જઈએ. હવે શું ભાઈ? તો કે બે ખૂણા સમાન છે,
તેની સામેની બાજુ સમાન હોય એટલે OB ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું OC. હે ને? તો OB ઇઝ ઇક્વલ ટુ OC, સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. પ્રમેય 7.3, અહીંયા પ્રમેય 7.2 નો નિયમ હતો. હવે આગળ વ્યા જઈએ. હવે નંબર 2 શું કીધું ભાઈ? OA એનો દ્વિભાજક છે. દ્વિભાજક આપણે સાબિત કરવાનું છે. 2 મિનિટમાં કરી નાખશું. એટલે કે આ બે ખૂણા હરખાશ. દ્વિભાજક એટલે BAO અને CAO, આ બે હરખાશ તો દ્વિભાજક બને. એક જ મિનિટ થાય. એના માટે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી નાખવા પડે. હમણાં આપણે કર્યું એમ જ તે. પણ અહીંયા એક વસ્તુ બદલાય, ધ્યાન રાખો. ત્રિકોણનું નામ કેમ લખશું? ત્રિકોણનું નામ લખી નાખીએ આપણે અહીંયા. O થી શરૂઆત કરીએ, નહીં A થી કરીએ. હાલો, AOB અને ત્રિકોણ AOC. હાલો, ડન છે. AOC. આ બે ત્રિકોણમાં પેલું તો પક્ષ તમે બધાએ લખ્યું જ હતું. AB ઇઝ ઇક્વલ ટુ AC, પક્ષ. AB ઇઝ ઇક્વલ ટુ AC આવી ગયું, પક્ષ. આ બંને ત્રિકોણમાં કોમન લાઈન શું છે? AO. ઓકે, AO ઇઝ ઇક્વલ ટુ AO. હાલો, ડન થઈ ગયું. આ શું આવ્યું ભાઈ? તો કે ઈ સામાન્ય બાજુ છે AO. આના પહેલા આપણે લીધું જ હતું, હે ને? ડન છે. હાલો, ડન. તો આવડી આ લાઈન લીધી, આવડી આ લાઈન લીધી. હવે ત્રીજી વસ્તુ આપણે હમણાં જ સાબિત કર્યું ભાઈ. અહીંયા કર્યું નંબર 1, OB ઇઝ ઇક્વલ ટુ OC. હે ને? OB ઇઝ ઇક્વલ ટુ OC. હું લખશું ભાઈ? તો કે પરિણામ 1. હવે ત્રણેય બાજુના નિયમથી તો આપણે સાબિત થઈ ગયું. તો આપણે લખવાનું તેથી. હું લખશું ભાઈ? ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ AOC કયા નિયમથી? તો કે બા બા બા. હાલો, ડન છે. ડન છે. હવે થઈ ગયું બેટા? ડન થઈ ગયું બચ્ચાઓ? ત્રણેય બાજુ આવી ગયું. લેક્ચર ક્યારે પૂરો થશે? હમણાં પૂરો થશે. ડન થઈ ગયું બચ્ચાઓ? આવી ગયું બાબા નિયમથી. તો હવે છેલ્લું સ્ટેપ બાબા નિયમથી આવી તો ગયું સાહેબ. આપણે તો શું સાબિત કરવાનું છે? આપણે સાબિત એવું કરવાનું છે કે AO એ નો દ્વિભાજક છે. ઓકે, હાલો ધ્યાન રાખો. હવે શું કરશું ભાઈ? ધ્યાન રાખો બેટા. આ A નો દ્વિભાજક કોણ છે? AO. તો CPCT થી આપણે કરીએ કે BAO, કારણ કે બે ત્રિકોણ એકરૂપ છે ને, તો અહીંયા જ લખી નાખો. હાલો, અહીંયા જ લખી નાખું. BAO ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAO. ખૂણો CAO, બરાબર ને? CAO, CPCT, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. અગર આ બે ત્રિકોણ એકરૂપ છે તો એનો આવડો આ ખૂણો ને આ ખૂણો સરખો હોય. એટલે આનું નામ લખ્યું BAO અને CAO. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ઓકે, તો મતલબ એવો થાય કે બે હરખા છે. તો આ AO છે એનો દ્વિભાજક છે. એટલે આપણે લખવાનું તેથી AO એ ખૂણા A નો દ્વિભાજક છે. હાલો, ડન છે. હાલો, ડન છે. સિમ્પલ દાખલો પૂરો. હાલો, ડન છે. સર ફરી એકવાર સમજાવો, ફરી એકવાર સમજાવી દઉં. હાલો, બધું લખીને ફરી એકવાર. ભલે આજે એક જ દાખલો થાય, પણ આ એક દાખલો આવડ્યો ને તો કાલે બીજા 5 દાખલા આવડતા વાર નહીં લાગે. આજે આપણે ભલે એક જ દાખલો કરીએ, પણ એક દાખલો આપણે પરફેક્ટ કરીએ, કાલ લોચા ન પડવા જોઈએ. હજી એક વખત કરાવું. આખો દાખલો ફરીથી કરાવું. ચિંતા ન કરો દીકરાઓ. જોવો જરા, બધું ભૂલી જાઓ. નવી ઘડીનો નવો દા. હાલ, જો મારા દોસ્ત, આપણને એમ કીધું કે A, B અને C આ એક ત્રિકોણ છે. દાખલામાં હું કીધું ભાઈ? જેમાં AB બરાબર AC. તો આ પક્ષમાં લખું છું બેટા, AB બરાબર AC. હવે બે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. આ AB ને AC સરખું છે. તો આપણે પ્રમેય 7.2 શીખ્યા. સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય. એટલે આપણે અહીંયા લખીએ ખૂણો B બરાબર ખૂણો C. આ એ કોમન છે, કાઢી નાખો. બાકી આકૃતિમાં જો તોય ખબર પડે AB અને AC સરખું છે, તો ખૂણો B અને ખૂણો C કેવું થાય? સરખું થાય. ઓકે બેટા, અહીંયા પક્ષ નથી લખતો, પણ આમનામ દાખલાની શરૂઆત કરી નાખીએ. પક્ષ સાધ્ય સાબિતીમાં લોચા પડશે. એટલે AB બરાબર AC કીધું એટલે ખૂણો B બરાબર આપણે કરી નાખ્યો ખૂણો C. આગળ વ્યા જઈએ. હવે હું કીધું ભાઈ? ખૂણો B અને ખૂણો C નો દ્વિભાજક એકબીજાને O માં છેદે છે. આ દ્વિભાજક છે. B થી O અને C થી O. દ્વિભાજક. દ્વિભાજક એટલે બે સરખા ભાગ થાય. સરખા ભાગનો મતલબ આ ઉપરનો ખૂણો અને આ નીચેનો ખૂણો હરખો. આ ઉપરનો ખૂણો અને આ નીચેનો ખૂણો હરખો. આને કહેવાય દ્વિભાજક. હાલો, ડન થઈ ગયું. ઓકે, AO ને જોડો. AO ને આપણે જોડી લીધો.
સાબિત કરો કે OB ઇઝ ઇક્વલ ટુ OC. આપણે હું સાબિત કરવાનું છે દીકરાઓ? તો કે આ OB ની લાઈન ને OC ની લાઈન હરખી છે. તો ઈ સાબિત કરવા માટે આપણે ઈ સાબિત કરવું પડે કે મારો બકુડો આવડો આ ખૂણો જે હું કેના લાઈન કરું છું અને આવડો આ ખૂણો હરખો છે. બરાબર ને? આપણે આ ખૂણો હરખો સાબિત કરવો પડે. હજી કદાચ ગ્રીન કલર કરી નાખું એટલે મસ્ત દેખાય. જો આવડો આ ખૂણો, આ ઉપરનો ખૂણો અને આ ઉપરનો ખૂણો, આ બે હરખો છે એવું આપણે સાબિત કરવું પડે. ઓકે, તો એ કેમ સાબિત કરીએ? તો કે જો આગળ વધીએ. આ તો દાખલામાં કીધું તો AB બરાબર AC, ખૂણો B બરાબર ખૂણો C. કેમ આવ્યું? તો કે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. પ્રમેય 7.2. હાલો, ડન થઈ ગયું. ઓકે સાહેબ, હવે જોવે છે આપણને ઉપલો ખૂણો, એટલે મતલબ B નો અડધો ભાગ કરવો પડે, એટલે 1/2 ખૂણો B. C નો અડધો ભાગ કરવો પડે, 1/2 ખૂણો C. અડધો કરવો છે ને, કારણ કે આપણે આ ગ્રીન ભાગ જોવે છે. તો આ અડધો કરી નાખ્યો. ખૂણો B નો અડધો કરો એટલે શું થયું? OBA. ખૂણા B નો અડધો ઉપરનો ભાગ શું થયો? OBA. બરાબર. ખૂણા C નો અડધો ભાગ શું થયો? ઉપરનો ભાગ OCA. એટલે અહીંયા લખો OCA. બરાબર. હવે આ બે ખૂણા સમાન છે, તો મતલબ એવો કે આ OB ની લાઈન ને આ OC ની લાઈન હરખી થઈ. કેમ? સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય, હે ને? તો અહીંયા લખું ભાઈ O, એટલે આ બાજુ લખીએ B ઇઝ ઇક્વલ ટુ OC. ક્યાંથી આવ્યું? તો કે ભાઈ સમાન ખૂણાની સામેની બાજુ. હાલો, આટલો વહીવટ પૂરો. તો કે હા સાહેબ, આટલો વહીવટ પૂરો થઈ ગયો. હવે આપણે આને સાઈડમાં લઈ જઈએ. આ મળી ગયો આપણને. સમજો કે પરિણામ 1, હે ને? ટંટણાન AB બરાબર. હાલો, ડન. ડન છે અહીંયા લગી બધાને? મને કોમેન્ટમાં આન્સર આપો. ડન છે અહીંયા લગી બધાને? કોમેન્ટમાં આન્સર આપો બેટા, બધાને સમજાય અહીંયા લગી? ઓકે, ડન. હવે આપણે શું સાબિત કરવાનું છે? તો કે નંબર 1 તો સાબિત થઈ ગયું, OB ઇઝ ઇક્વલ ટુ OC. હવે વારો નંબર 2 નો, કે ભાઈ OA એ એનો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે શું છે? તો કે આ OA આ બે હરખા ભાગ કરે છે. OA જે છે એના બે હરખા ભાગ કરે છે એવું આપણે સાબિત કરવાનું છે. કયા હરખા ભાગ કરે છે? તો કે આવડો, આ જો હું અહીંયા કલર કરું છું, આવડો આ ભાગ હરખો અને આવડો આ ભાગ હરખો. તો કાંઈ નહીં, એના માટે આ બે ત્રિકોણ લઈ લો. આવડો એક ત્રિકોણ ને આવડો એક ત્રિકોણ. બે ત્રિકોણ ને એકરૂપ સાબિત કરી નાખીએ. તો ત્રિકોણનું નામ શું થાય? આવડા સમોસુનું નામ. તો કે AOB. અહીંયા લખીએ ત્રિકોણ AOB અને ત્રિકોણ, બીજા ત્રિકોણ નામ AOC. ઓકે, AOC. હવે આ ત્રિકોણમાં સરખે સરખું, પેલું તો પક્ષ છે AB ઇઝ ઇક્વલ ટુ AC. દાખલામાં જઈ પૂછ AB બરાબર AC. આ થઈ ગયું પક્ષ. નંબર 2, આ બે ત્રિકોણમાં સામાન્ય બાજુ બાપલિયા વચ્ચેની દિવાલ AO ઇઝ ઇક્વલ ટુ AO. શું આવ્યું? સામાન્ય બાજુ બેટા, હે ને બેટા? પછી ત્રીજી વસ્તુ હમણાં જ આપણે નંબર 1 અહીંયા સાબિત કરી. નંબર 1 આપણે હમણાં જ સાબિત કરી, OB ઇઝ ઇક્વલ ટુ OC, હે ને? શું આવ્યું ભાઈ? તો કે પરિણામ 1 માંથી લેવા. ક્યાંથી લેવા? પરિણામ 1 માંથી. હમણાં જ ગોઈતું મહેનત કરીને. આ 3 વસ્તુ મળી ગઈ એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ઓકે ભાઈ, કયા બે ત્રિકોણ એક થયા? તો કે ત્રિકોણ AOB એકરૂપ, ત્રિકોણ AOC. ઓકે, કયા નિયમ પ્રમાણે? તો કે ત્રણેય બાજુ છે એટલે બા નિયમ પ્રમાણે. ઓકે, હાલો, બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. આ માથાકૂટ હું લેવા કરી હતી? તો કે આ CPCT ગોતું હતું કે ભાઈ આપણે આવડો આ ખૂણો, એટલે કે BAO ખૂણો BAO ઇઝ ઇક્વલ ટુ ખૂણો શું થાય? CAO થાય. CAO. હાલો, ડન. આ બે ખૂણા એક સરખા થઈ ગયા. કયા નિયમ પ્રમાણે? તો કે CPCT, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. હાલો, ડન થઈ ગયું. તો હવે મતલબ એવો કે બે ખૂણા હરખા છે, એનો મતલબ શું થાય? AO એનો દ્વિભાજક છે. વાર્તા પૂરી. હાલો, ડન છે. હવે આવડે ભાઈ બધાને? કાલે આવા જ દાખલા આપણે 4 કરવાના છે. 4 નહીં તો 3 તો કરશું જ. ચલો, ડન છે દીકરાઓ? તમને લોકોને હમણાં એક APK ની લિંક મોકલું છું. આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં જે એપ્લિકેશન છે અનઇન્સ્ટોલ કરી નાખો. જે બીજી લિંક મોકલું છું એ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો, એટલે તમારા લોકોને જે છે વિડીયો શરૂ નથી થતા એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચલો, ડન છે. અને હજી એમાં થોડાક પ્રોબ્લેમ છે, પણ કાલે બીજી APK મોકલીશ તો એ પણ પાછી અપડેટ કરી નાખજો. ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.